થોડાક સમય પહેલા મોરારી બાપુ એક ગામની અંદર હતા અને બાપુની સાથે હું ઘણી જગ્યાએ જતો મને બહુ લાગણી પણ કરી એમના માટે. એ પણ બહુ આવો સરસ મજાનો માનવતા અને પ્રેમનો સત્ય પ્રેમ કરુણા એક મેસેજ લઈને નીકળે છે અને બધાને એક શીખવાડતા હોય છે કે હેતુ વગરનું હેત કરતા શીખો તો તમે સાધુ બનાય. હેતુ વગરનું હેત જે અહીં થઈ રહ્યું છે મમતા દ્વારા હેતુ વગરનું હેત છે. કારણ કે એવા બાળકોની સેવા થઈ રહી છે, એવા બાળકોને તૈયાર કરવામાં આવે છે કે જય વસાવતને નવીન ભાષણ નથી કરવાના પાછળ. આમાં કઈ મૂડી ઉપરનું વ્યાજ મળવાનું નથી, પણ હેતુ શું છે એ શું તમને હું આગળ કહું કે મને શું દેખાય છે. હું મારી ઘરે ભણ્યો, મારા મા બાપે મને ભણાવ્યું, આજે તે દુનિયામાં નથી, પણ હું કહેતો હોઉં છું કે તમે જો મને ચાહતા હો, તમે મને પ્રેમ કરતા હો, વખાણ કરતા હો, તાળીઓ પાડતા હો, તે બધા નમસ્કાર છે ને એ દિવંગત માતા પિતાને પહોંચે છે કે એમણે એક સંતાનનું ઘડતર કર્યું ત્યારે આપણે અહીં સુધી પહોંચી શક્યા. એમના આશીર્વાદ ન હોત તો આપણી સામે ઉભા રહેવાની કારણ નથી. બહુ સાદી સીધી વાત છે. તો મારે આ બધા માતા પિતાઓને વંદન કરવા છે, એમને સલામી આપવી છે. મારું આ પુષ્પગુચ્છથી સ્વાગત થયું કે મને શાલ ઓઢાડવામાં આવી. હું એમ માનું છું કે જેટલા મા બાપ બેઠા છે, જેટલા પેરેન્ટ્સ બેઠા છે, એમના વતીને ફૂલ સ્વીકાર્યા છે, એમના વતીને શાલ સ્વીકાર્યા છે. કારણ કે એ લોકોની લાંબી તપસ્યા છે. બરાબર, તમે નોકરીમાંથી રાજીનામું આપી શકો, તમે સ્પીચ પૂરી કરીને મેં તમને કહ્યું બીજી જગ્યાએ જઈ શકો, પણ તમે માતા પિતા બન્યા પછી એ જવાબદારીમાંથી રાજીનામું આપી શકતા નથી. નારાજીનામું પણ આપી શકતા નથી, રાજીનામું પણ આપી શકતા નથી. એ ઉપરવાળાએ એક ગિફ્ટ આપી છે આપણા ખોળામાં. કારણ કે તમે જો હું જોતો હોઉં છું અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ ચાલતો હોય ને આખા ગુજરાતમાં IVF ક્લિનિક. પૈસા ખર્ચવા પણ સૌથી વધારે માણસો એમાં તૈયાર હોય. લોકોને સંતાનો નથી, લોકો પાસે બાળકો નથી, લગ્ન કરે છે, સંતાનની ગિફ્ટ મળતી નથી. બરાબર, તો જેમને આપ્યા છે ભગવાને કંઈક સમજીને આપ્યા છે, એ ફૂલ એવું સરસ કુંડું જોઈને ખીલ્યું છે કે આ ફૂલ અહીં જ શોભશે, આ જવાબદારી આ લોકો જ લઈ શકશે, આમાં જ મજબૂતાઈ છે કે કરી શકશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. હું એવું સમજુ છું કે મા બાપની ક્ષમતા જોઈને ઉપરવાળાએ કશું એમને આપ્યું છે કે આ તમે કરી શકશો, બીજા કોઈથી નહીં થાય, પણ તમે અમારા ચૂસન બન છો, અમારા પ્યારા છો, અમારી સાથે જોડાયેલા છો, એટલે તમને હું આ જવાબદારી આપું છું કે આ મારું જરા સ્પેશિયલ ફૂલ છે ને એને તમે ખીલવીને આ વાત કરાવજો. એટલા માતા પિતાઓ હું માનું છું કે કરી જ છે થોડા ઉપરથી. એમને જે સ્પેશિયલ બગીચો બનાવ્યો છે, એ સ્પેશિયલ બગીચાના માળી આપ બધાને બનાવ્યા છે. કારણ કે મા બાપ બનવું એટલે માળી બનવું. તમે વિચાર કરો, માળીએ ઘાસ કાપવું પડે અને ઉગાડવું પડે. વધારાની ડાળી કે વધારાનો પાંદડા હોય તો કાપવા પડે અને ઉગાડવું પડે. હું ઘણી વાર બોલવા જાઉં તો કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ આપીને કહું કે એક હાથમાં સુદર્શન રાખવાનું, એક હાથમાં વાંસળી રાખવાનું. મા બાપ આમ બને, શિક્ષક આમ બને. ક્યારેક સુદર્શન રાખવું પડે, ફેરવવાનું નહીં, રોજ દેખાડવાનું કે છે, પણ એ ખાલી એક આંગળી ઉપર સુદર્શન ચક્ર હોય. વાંસળી વગાડવામાં 10 આંગળી જોઈએ. 10 આંગળીથી જ વાંસળી વાગે. તમે જો એક આંગળીથી વાંસળી વાગે નહીં, ગમે એવો મોટો કલાકાર. બરાબર, તો જ્યારે મોહબ્બત કરવાની છે, જ્યારે પ્રેમ કરવાનો છે, જ્યારે દુલાર કરવાનો છે, જ્યારે ધીરજ રાખવાની છે, ત્યારે 10 આંગળીનું કામ કરવું પડશે, તો વાંસળી વાગશે, તો મધુર સુર નીકળશે. તો મા બાપે, ગુરુજનોએ, શિક્ષકોએ બંને કામ કરવા પડે. ક્યારેક સુદર્શન એટલે જરા આગ પણ બતાવવી પડે અને બાકીનો સમય બાગ પણ ખીલવવો પડે. બંને કામ જરૂરી છે. પણ હું બાપુની સાથે હતો, એક ગામનું લોકાર્પણ હતું, રફાળા નામનું ગામ. અમારે એક મિત્ર છે સૌજીભાઈ વેકરિયા, એમના મા બાપને માટે એમને કે સ્મૃતિમાં આપણે બધા જાહેરાતો કરીએ, છાપામાં મૂકીએ, તો હું મારા મા બાપની સ્મૃતિમાં વતનના ગામને સરસ ડેવલપ કર્યો. ત્યાં હોલ બનાવ્યો, બધા ધર્મોના કુટુંબો જેટલા હોય બધાને બોલાવી, કોઈ એક કોમ્યુનિટી નહીં, લાડલી હોલ, જેમાં બધી દીકરીઓ ગામની સાસરે પણ ગઈ હોય ને એના હાથને થાપા મંગાવવામાં આવ્યા અને એ બધી ત્યાં લગાડવામાં આવ્યા. એનું ઉદ્ઘાટન કરવા માટે બાપુ કરે. એ દિવસે બાપુએ જે સરસ મજાની વાત કરી કે ભાઈ આપણે એક સૂત્ર, લાલ બહાદુર શાસ્ત્રીજી હમણાં ગઈકાલે જેમની પુણ્યતિથિ ગઈ, આપણા વડાપ્રધાને એક સૂત્ર આપેલું, જય જવાન જય કિસાન. તો એક અમે નાના હતા ત્યારે, અમે ભણવાની ઉંમરમાં હતા ત્યારે એક આ સૂત્ર અમે બધાને કહેતા, જય જવાન જય કિસાન. જવાન આપણું સરહદ ઉપર રક્ષણ કરે અને કિસાન આપણી નીચે જમીન છે એમાં વાગીને એ ઉગાડી દીધું આપણે ખાઈએ છીએ. પછી અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન થયા અને એમણે એક સૂત્ર આપેલું, જય વિજ્ઞાન. કારણ કે 21મી સદીમાં આપણે આવી ગયા, ટેકનોલોજી વગર ચાલે નહીં,
આ બધું અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, મોબાઈલ, વિડીયો, આ માઇક્રોફોન, આ બધું લાઈવ આપણે કરીએ, સોશિયલ નેટવર્કમાં હોય. હું પણ ફોટા પાડતો તો, બાળકો સરસ મજાનું પરફોર્મ કરતા હતા એનું. તો આ પણ જય વિજ્ઞાન કે સાયન્સને તમારે ભેગું રાખવું પડશે. એ પણ ઉપરવાળાની એક દેન છે. એને આપણને એક ઉપયોગ માટે આ બધી બુદ્ધિ આપી છે કે બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ આગળ વધે છે. એટલે જય વિજ્ઞાન. આટલું કહીને મોરારી બાપુ જે શબ્દ બોલ્યા એ બહુ સરસ હતો. એમણે ત્યાં ગામ લોકો તો બધા ગામના ભેગા થયા હતા. એમને એમ કહ્યું કે હવે મારા તરફથી એક નાનું સૂત્ર છે. આ ત્રણ તો પાડવાના. જય જવાન કરવાનું, જય કિસાન કરવાનું, જય વિજ્ઞાન કરવાનું. પણ આ બધું તો ટકશે કે જો જય ઈમાન હશે. ઈમાન નહીં હોય ત્યાં સુધી આ બધું વિજ્ઞાન, કિસાન, જવાન કશું મૂલ્ય નહીં થાય. આ જયકારો નહીં થાય. આ જય ઈમાન જે બાપુ ત્યારે બોલ્યો હતો ને, એ અત્યારે આ હું મારી નજર સામે આ મમતામાં જોઈ રહ્યો છું. મને કોઈ પૂછે મમતા શું કરે છે, તો મમતા જય ઈમાન કરવાની કોશિશ કરે છે. કે આપણે છે ને, આ બહુ અદ્ભુત વાત છે. શાહરુખ ખાનની બેન છે ને, એને આ ડાઉન સિન્ડ્રોમ છે. જ્યાં બાળકો આપણે જોઈ રહીએ છીએ, એનું નામ છે લાલા રૂખ. ક્યારે તમે એનો ફોટો નહીં જુઓ, ક્યારે એનો વિડીયો નહીં જુઓ. આટલો મોટો ફિલ્મ સ્ટાર. એવું નથી કે ફોટા પાડવાની કે મનાઈ કરે છે. એમની દીકરીના ફોટા તમે જોશો, એના વાઈફના ગૌરીના ફોટા તમે જોશો, સુહાનાના જોશો, પણ બહેનના નહીં જુઓ. કારણ કે શાહરુખ એમ કહે છે કે એ મારા માટે પવિત્ર ઘટના છે. એને સાચવવી. મા બાપ તો છે નહીં. હવે ભગવાને એટલું મને આપ્યું છે. આ નેહલબેન, કદાચ નેહલબેન તમને વાત કરી હશે કે મને ખબર નથી, કારણ કે આવી ગયા છે. પણ આ નેહલબેન એમની અંકુર સંસ્થાના બાળકોને લઈને શાહરુખ ખાનનો બંગલો બતાવતા હતા બહારથી. અને શાહરુખ નીકળો પોતાની કારમાં. એ તો 4-5 કારનો કાફલો હતો. એને આ બાળકોને જોઈને એને તરત ખબર પડી ગઈ કે આ પેલા સ્પેશિયલ ચાર્જ છે. એટલે એને કાર ઊભી રાખી. નેહલબેનને પૂછ્યું. એટલે નેહલબેને કીધું કે અમે પ્રવાસ કરવા માટે લઈ આવ્યા છીએ આ છોકરાઓને. અને આ છોકરાઓની એક સ્પેશિયલ સ્કૂલ છે, હું એમાં ટીચર છું. એટલે એને કીધું કે ભાઈ હું અત્યારે તો એક જગ્યાએ જતો હતો, પણ હજી અડધી કલાકની વાર છે મારી પાસે. આ 15 પધારવા બધાને લઈને. અને મન્નત બંગલાની અંદર નેહલબેને કીધું કે ભાઈ નેચરલી ફોટા પાડવાનું એવું તો ત્યારે મનાઈ હોય, પણ એને કે બાળકોને ખોળામાં બેસાડીને વાળ પણ ઓળખી દીધા. આ સ્પેશિયલ શું કામ? કારણ કે એને કીધું કે તમારા માટે સિમ્પથીનો વિષય હશે, કે તમે એમ કહો સહાનુભૂતિ છે મારી, આવું કંઈક થાય. આજે હું શું કહું કે ભાઈ મારી સહાનુભૂતિ છે, આવું કંઈક થાય તો આ કામમાં. પણ મારા માટે એમ્પથીનો વિષય છે. તમારી સહાનુભૂતિ હશે, મારી અનુભૂતિ છે. મારી સગી બેનને હું જોઉં છું રોજ, અને હું માનું છું કે પવિત્ર ઘટના છે. એટલે હું એની તસવીર કે ક્યાંય એને બહાર મૂકતો નથી, મીડિયા માટે નથી. આ અમારા ઘરની અંદર ભગવાને અમને આપેલી એક ઇબાદત છે, એક બંદી છે, એક પ્રાર્થના છે, એક પૂજા છે. અને તમે વિચાર કરજો, જ્યારે આપણે પેઇનમાં હોય ને, જ્યારે દુઃખમાં હોય ને, ત્યારે ભગવાન વધારે યાદ આવે. બરાબર? જો હમણાં બોલ્યો ને કે જો ઉપરવાળાની મહેરબાની હશે તો સમયસર મુંબઈ પહોંચી જઈશ, ટ્રાફિક નહીં નડે, આમ નહીં થાય, ચોકડી ઉપર કોઈ નહીં હોય, આ મુશ્કેલી નહીં નડે, તો હું પહોંચી જઈશ. જો ત્યારે મને ભગવાન યાદ આવે. સ્મૂથ સેલિંગ હોય, મારે ભરૂચ જ રોકાવાનું હોય, ટેસ્ટથી ભરૂચથી પાછા ઘરે જવાનું હોય, તો એમ કહું કે હું હમણાં પહોંચી જઈશ. જ્યાં ભગવાનને વચ્ચે હું નથી કહું, તો એમ કહું હું પહોંચી જઈશ. બરાબર? પણ અહીંમાં હું કારો નીકળી જાય, કારણ કે હવે ટ્રાફિક કઈ મારા હાથમાં નથી, રોડ કઈ મારા હાથમાં નથી ચાલતો. તો જ્યારે ટેન્શન આવે, કટોકટી આવે, પ્રેશર આવે, ત્યારે તમે જોયું હશે IPL ના મેચમાં વચ્ચે નીતાબેન અંબાણી પણ કંઈક પ્રાર્થના કરવા માંડ્યા હતા. એનો વિડીયો બહુ વાયરલ છે. બધા એવું નીચે લઈ કે નીતાબેન જે પ્રાર્થના કરે ને એના શબ્દો ગોત્યા પાછા, તો આટલા પૈસા આપણી પાસે પણ આવે. આવી પ્રાર્થના જો કામ કરીએ. હવે એ પ્રેશર આવે તો વિચાર કરો, નીતાબેન one of the most powerful person of the India કહેવાય ભારતમાં. પણ હજી એમને જે પ્રેશર આવે ત્યારે ઉપરવાળાને યાદ કરવા પડે છે કે ભાઈ મારી ટીમ જીતી જાય, મને આ મળે. બરોબર? એમણે જે સેન્ટર બનાવ્યું છે ત્યાં પણ ભગવાનની પૂજા રાખી છે. તો આ એટલા માટે હું કહું છું કે માણસોને જ્યારે તકલીફ પડે ને ત્યારે જ એમાં તક મળતી હોય છે. તકલીફ વગરની તક દેખાતી નથી. ઘણા બાબતને મને આ થતું હશે, મને ખબર છે કે જેટલા પેરેન્ટ્સ બેઠા છે દરેકને જીવનના એક તબક્કે આ સવાલ થયો હશે કે મારી સાથે આવું કેમ, મારો શું વાંક કે મારી સાથે આ. બરાબર? થાય જ સ્વાભાવિક છે, આપણે હ્યુમન બીઈંગ છે, માણસો છીએ. બરાબર? આપણે સ્વસ્થ છીએ એવું આપણે માનીએ છીએ, પણ ખરેખર આપણે કેટલા ટેન્શનથી ઘેરાયેલા છીએ એટલે આપણને આવા વિચાર આવે. કા છોકરાઓને આવા વિચાર નથી આવતા મારી સાથે આવું કેમ? બરાબર? આ વિચાર કરજો કે બરાબર? માઇકલ જેક્સનને જ્યારે થોડું પતન થયું અને બીમારીઓ વળગી ગઈ,
તકલીફમાં હતો અને 50 વર્ષે એનું નિધન થયું, ત્યારે એને એક પત્રકારે એક ઇન્ટરવ્યુ લીધેલો અને કીધું તમારી તો નેવરલેન્ડ નામનું બહુ મોટું એને પોતાનું સામ્રાજ્ય કહેવાય એવું એક રેન્ચ આખી બનાવેલી વેચવી પડી, માથે દેવું થઈ ગયું, થોડા કોન્ટ્રોવર્સી થઈ. તેને એમ કીધું કે ભાઈ કેટલા બધા 2 અબજ જેટલા કાળા બાળકો, બ્લેક પીપલ જેને કહેવાય આ દુનિયાની અંદર છે, 2 અબજ છે. બધા તો કંઈ કરી નથી શકતા. ઘણા લોકો તો અડધું જ થાય છે, ઘણા લોકો તો આફ્રિકામાં એમાં ગુલામી કરતા એક સમય. હવે હું પણ એક ઝૂંપડપટ્ટીમાં પેદા થયો. હું સ્કૂલની અંદર જ્યારે જતો ને ત્યારે સ્કૂલમાં મને જવાનું નહોતું અંદર, એટલા પૈસા મારા મા બાપ પાસે નહોતા. એટલે સ્કૂલમાં જે પેલા સંગીતના કાર્યક્રમો હોય ને, સારી સ્કૂલોમાં એવા પ્રોગ્રામ થાય, એવડે સ્કૂલોમાં તો મોટા પ્રોગ્રામ થાય. બધે તો કઈ મમતા જેવી સેન્ટર ન હોય કે આવું સરસ સરસ સંગીતના કાર્યક્રમો કરે. તો એ કહું બાકોરું પડ્યું હોય ને દિવાલમાં, માઇકલ જેક્સન એમ કીધું તું આમ કરીને જોતો કાંઈ કેવું મ્યુઝિક વાગે છે, કાંઈ લોકો શું વગાડે છે. ત્યારે મેં કોઈ દી ઉપરવાળાને એમને કીધું કે ભાઈ નહીં, મને કેમ આવી જિંદગી આવે. બરાબર. પછી દુનિયા ચાહતી થઈ ગઈ, લોકો પ્રેમ કરતા થઈ ગયા, કિંગ ઓફ પોપ ગણાના. આખી દુનિયામાં હજી પણ લોકો યાદ કરે છે માઇકલ જેક્સન. બોલોને બધાને ખબર હોય કે આ તો ડાન્સ કે મ્યુઝિકનો બહુ મોટો માણસ. એનાથી તો આ બધી કોન્સર્ટ શરૂ થઈ. તો ત્યારે પણ મેં ઉપરવાળાને ન કીધું કે ભાઈ નહીં, મને શું કામ આ બધું આપો છો? 2 અબજ બાળકો છે, મારાથી સારો ગાવાવાળા છે, એને ના આપ્યું, મને કેમ આપો છો? આપણે લોકલ ટ્રેનમાં ક્યારેક સારા સિંગર દેખાઈ ગયા છે, પણ એને નથી મળ્યું જે માઇકલ જેક્સનને મળી ગયું. તો એને કીધું કે ઉપરવાળો જ્યારે આપણું કંઈક કસોટી કરે છે ત્યારે પણ આપણને બોલવાનો અધિકાર નથી કે મને કેમ, અને ઉપરવાળો આપણને કંઈક ગિફ્ટ આપે છે ત્યારે પણ મને બોલવાનો અધિકાર નથી કે મને કેમ. કારણ કે મારું જીવન પણ એને આપેલું છે, એની જ મહેરબાનીથી હું પહેલો શ્વાસ લઈ શકું આ દુનિયામાં. તો એ જે કરે એ સાચું, એ જે વિચારે એ સાચું. તો આ મને કેમ એવી જો તમને કસોટીનો પ્રશ્ન થતો હોય ને, મારે ખાસ વાત આપ બધાની સામે મૂકવી છે. કારણ કે વિચારોનું વાયરિંગ બદલાય તો જીવનનો અભિગમ બદલાય. આ હું જોઉં છું, માણસ આપઘાત કરવાનો વિચાર ત્યારે કરે છે કે એના મગજમાં નેગેટિવિટી આવે છે. અને હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે આપણે સરસ સરસ બધું ખાઈએ. આપ દક્ષિણ ગુજરાતમાં આવો તો બધું ખવડાવવા પહેલા તો વાત ચાલે નહીં. મને અત્યારે મેં કીધું મારે કંઈ ખાવું નથી તો પ્રેમથી બધા કે થોડી ખમણી ચાખો, થોડી આ બધી લીલવાની કચોરી ચાખો, આખો કપ ભરીને કોફી આપી ગયા ગરીબભાઈ. તો આ બહુ સારી વાત છે. આપણે બધાને ખાવા પીવાનો શોખ છે, બહુ ગમતી વાત છે. તમે વિચાર કરો, આપણે જે ખાઈએ ને, બરાબર, નોર્મલ હેલ્થ કોને કહેવાય કે ભાઈ બધું પચી જાય, બરાબર, પેટ સ્વસ્થ રહે અને સવારે સાફ પણ રહે. મેં પુસ્તક લખેલું છે, મારે લખવાની યાત્રાના 25 વર્ષ પૂરા થયા. હું કોલેજમાં ભણતો ત્યારનો રાઇટર થઈ ગયો આ લખવા. તો એનું પુસ્તક મેં લખ્યું, છેલ્લા પાને મેં મૂક્યું કે સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. ખડખડાટ હસવું ને ઘસઘસાટ સુઈ જાય. અમારા મમતાના જેટલા બાળકો છે ને સુખીમાં સુખી આત્માઓ છે. કારણ કે ખડખડાટ ઘસી શકે છે, ઘસઘસાટ સુઈ શકે છે. બેઠેલા મોટા મોટા લોકોને નહીં ઘસીમાં થાય છે. ખડખડાટ હસવું, ઘસઘસાટ સુઈ જાય. તો એક મુંબઈના કાર્યક્રમ, આજે મુંબઈ જવાનું છે ત્યારે મુંબઈનો જ પ્રોગ્રામ હતો. એમાં એક વડીલ મારી બાજુમાં બેઠા હતા, તે પુસ્તક મારા હાથમાં હતું, તમને વાંચું. મને કે તમારી ઉંમર કેટલી થઈ? ત્યારે મારી ઉંમર 46-47 હતી. મેં કીધું 47 વર્ષ. મને કહેતો હજી વાર છે. કીધું શું વાર છે સર? મને કહે કે એક ઉંમર પછી પેટ પણ સડસડાટ સાફ આવે ને તો તમને મજા આવે, એ પણ સુખની ચાલી છે. પછી કબરજત થઈ જાય તો આખો દિવસ બગડી જાય. તો મિત્રો, ઉપરવાળાએ એક વ્યવસ્થા કરી છે. જો આ જૈવ સવારે તો કરી નથી, મારા જન્મ પહેલાની વ્યવસ્થા છે, હજારો વર્ષોથી ચાલી આવતી. પશુ પંખીઓમાં પણ છે. તમે જે ખાઓ એમાંથી કામનું હોય, ગ્લુકોઝ હોય, એનર્જી હોય, પોષક દ્રવ્યો હોય, ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ, એ બધું શરીર તારી લે, એ જુદું પાડી લે, લીવર ને બધું પ્રોસેસ કરી નાખે. બાકીનો બધો કચરો આંતરડું અને કિડની જે છે એ બહાર કાઢી નાખે, જેને આપણે કહીએ સળસળા, ફ્રેશ થઈ જાય. બોલીએ છીએ ફ્રેશ થવા જેવું છે, બરાબર, ફ્રેશ થઈ જાય. જો આપણા શરીરનો કચરો 48 કલાકથી વધારે શરીર રાખતું નથી. કોઈક મેરેજમાં ગયા હોય, જરા વધારે ખવાઈ ગયું હોય ને, પછી ઘણા કહેરા કે હવે તો આપણે ઉલટી કરી નાખવી પડશે, એટલું બધું ગળામાં આવે છે, બરાબર. એવા લોકો મેં જોયા છે, ખાઈને પૂરો પ્રેમથી પછી પાછું કાઢી નાખે, બરાબર, કારણ કે અકળાઈ ગયો, રાતના નીંદર ના. શરીર વધારાનો કચરો સાચવતું નથી. મારી આપ બધાને એટલી જ રિક્વેસ્ટ છે, એટલી જ વિનંતી છે કે શરીર જો વધારાનો કચરો સાચવતું નથી તો મનમાં આપણે શું કામ નેગેટિવિટીનો કચરો વર્ષોના વર્ષો સુધી સાચવવો? એની ટ્રસ્ટ કરી નાખો 48 કલાકમાં.
કોઈ કંઈક ખરાબ બોલ્યું, કોઈ કંઈક ટીકા કરી, કોઈ કંઈક મજાક કરી, દુનિયાને ન સમજાય કે આ બાળકો કેવા છે, દુનિયાને ન સમજાય કે એનું પેરેન્ટિંગ એટલે શું, એનું ટીચિંગ એટલે શું. કદાચ બે કડવા વેણ બોલી ગયા, કદાચ કોઈ માથાકૂટ કરી, કાંઈ વાંધો નહીં, એ કચરો છે. કચરો શરીરને કામ નથી આવતો, ગ્લુકોઝ શરીરને કામ આવે છે, મીઠાશ શરીરને કામ આવે છે, કડવાશ કામ નથી આવતો. ગ્લુકોઝના સ્વરૂપમાં શરીર એનર્જી સાચવે છે. સાયન્સ કે છે, હું નથી. તો મીઠાશ રાખો તમારી પાસે, કડવાશ પછી આવી જાય. બહુ સિમ્પલ લોજિકની વાત છે, બરાબર. જિંદગી તો આપણી ઉપર ખાટું લીંબુ ફેંકવાની મિત્રો. આપણા સ્વભાવમાં એટલી ખાંડ હોવી જોઈએ કે આપણે એ લીંબુ તો મફતમાં આવી ગયું, હવે ખાંડ આપણી પોતાની હલાવી દઈએ એટલે શરબત બનાવી પી જાવ. આ રોજે રોજનું શરબત પીવાની તક આપ બધાને મળે છે. મને તો ખાલી એક વખત બોલીને નીકળી જવાનું છે, પણ આપ બધા આ બહુ મોટી, જો પ્રાર્થના ઘણી વખત ઘણા કરે, ઘણા મનથી ન કરે, હાજર હોય, ફિઝિકલી હાજર હોય, મેન્ટલી હાજર ન હોય ભક્ત, બરાબર. આવું આપણે જોયું છે. અમારા એક મિત્ર હતા, સવારના પરમાં યોગ શિબિર થતી કોલેજમાં, તો એક દિવાલ પાસેની જગ્યા નહોતી ને યોગની પોઝિશનમાં ગોઠવાઈ. એટલે અમારે તો ઓલા કોચ હોય ને જે આવે સવારના પરમાં પ્રાણાયામ કરાવે, એમ લાગે કે આ ભાઈનો યોગ બહુ સારો થાય છે. અમને બધાને ખીજાય આગળ બેઠા હોય, ઓલા ભાઈ દીધા તો સુઈ ગયા હોય, સાહેબને એમ લાગે સમાધિમાં પહોંચી જાય, સમાધિમાં ન પહોંચ્યા હોય, એ નિંદરમાં પહોંચી ગયા હોય કે કલાક પહેલી બીજી કલાક છે. તો આવી પ્રાર્થનાઓ ચાલતી નથી. પણ મારું એ નિરીક્ષણ છે કે દુનિયામાં જે કંઈ કિંમતી છે ને એ પ્રેશર વગર નથી. ફરક હીરા કિંમતી કહેવાય, બરાબર. પ્રેશર વગર હીરાની ખાણ બને જ નહીં, હીરા બને જ નહીં. કાર્બન ઉપર પ્રેશર ના આવે તો કોલસો થાય, પ્રેશર આવે તો હીરા થાય. સાદું વિજ્ઞાન છે. અને આ સુરત તો ડાયમંડ સિટી છે, તમને બધાને વિજ્ઞાન ખબર હશે. લેબ્રોન ડાયમંડ કેવી રીતે બન્યો? હમણાં જેનો ટ્રેન્ડ છે સસ્તા ડાયમંડ, પ્રેશર ક્રિએટ કર્યું લેબોરેટરીમાં, ત્યારે કાર્બન છે હીરો થઈ ગયો, નહીતર કોલસો થાય. કાર્બનનો જ કોલસો છે, કાર્બનનો જ હીરો છે. હીરો ચમકે છે, સફેદ રંગનો થઈ જાય છે, પેલો કોલસો કાળા રંગનો રહે છે, કારણ કે એમાં પ્રેશર સહન કરવાની તાકાત નથી. વિચાર કરો, મોતી પેલો કોણ છે, ખલાસી કહી દો રે, આદિત્ય ગઢવીનો ગીત બહુ ચાલે છે. આ ખલાસી જે ઉતરીને મોતી ગોતે પાણીમાં, મોતી તરત ન મળે, ખોટા મોતી તરત મળે છે, સાચા મોતી હોય તો ડૂબકી મારવી પડે. અને કેટલી ડૂબકી મારો પછી એકાદ મોતી તમારા હાથમાં આવે. અને એ જે એકાદ મોતી હાથમાં આવે ને, એ એકાદ મોતી પણ એટલું કિંમતી લાગે તમને કે 100 ડૂબકી મારી. મારે એક વિરલભાઈ નામના કવિ છે, વિરલ શુક્લ, એમણે એક સરસ કવિતા લખી છે, સિક્કા મેં રહેતા મામુ સલીમ और दरिये का हुनर वो जानता. કવિતા લાંબી છે, હું આખી નહીં સંભળાવું તમને, કારણ કે આપણે સમયનો ધ્યાન રાખવાનું છે. પણ એમાં એને સરસ વાત કરી છે કે ભાઈ મામુ સલીમ નામનો એક સિક્કામાં ખલાસી રહેતો હતો, ભરજીવો, જે ડૂબકી મારીને મોતી ગોતવા જાય. तो इनको मोती होती तो उसको मिलता नहीं, फिर भी डुबकी वो मारता. बहुत वाली एकदम टिपिकल भाषा में लिखाई कविता है. मोती होती तो उसको मिलता नहीं, फिर भी वो डुबकी मारता. तो दोष कब डुबकी मारता? मोती तो मामू के खींचे में थे यार, उसकी आंखों के आंसू के मोती, वो दरिया को देता वो मोती और दरिया उसको वापस डालता. अपनी आंसू ना मोती, अपनी आंखना मोती. तो ડૂબકી મારવા એટલે નતો જતો કે ભાઈ એને મોતી ગોતવું હતું. ડૂબકી મારવા એટલે જતો હતો કે એના દર્દને હળવા કરવા, દરિયામાં ડૂબકી મારવી. આ દર્દ હળવા કરવાની વાત છે. પ્રેશર જ્યાં હોય ત્યાં જ મોતી મળે, પ્રેશર હોય ત્યાં સોનું મળે. સોનાની ખાણ હોય કે જે પિક્ચરમાં ઘણા જોયું છે, સોનાની ખાણ હોય છે, બરાબર. તમે વિચાર કરો, જ્યાં પ્રેશર છે ત્યાં પ્રેશિયસ છે, ત્યાં કિંમત છે. હીરા, સોનું, ચાંદી, મોતી, પ્લેટિનમ. હવે એ બધું તો જવા દો ને, આ તો બધી ધાતુઓની વાત થઈ, ઘરેણાની વાત થઈ. તમે ને હું જે અનાજ ખાઈએ છીએ, આ ઘઉંનો દાણો, આ બાજરાનો દાણો, આ ચોખાનો દાણો, આ જુવારનો દાણો કેવી રીતે ઉગે છે? સોનાની થાળીમાં સાહેબ એમને રાખો ને તો ઉગે નહીં, ભલે સોનાની થાળી દો, બાજુમાં હીરા રાખો તમે ન ઉગે. પણ માટીની અંદર દાણો ને, એની ઉપર દબાણ આવે ને માટીનું, પછી કોટો ખીલે, પછી પાંદડું ખુલે. તો મારા મિત્રો, આપણી ઉપર પ્રેશર એટલા માટે છે આ બાળકોને મોટા કરવાનું, એને તૈયાર કરવાનું, એને સજાવવાનું, એને ભણતર કરવાનું, કારણ કે આપ બધા એમાંથી નવું સર્જન કરી શકવા માટે શક્તિમાન છો એમ ઉપરવાળો માને છે. એટલે મેં તમને સ્પેશિયલ, ખાલી સ્પેશિયલ ચાઇલ્ડ નહીં, સ્પેશિયલ પેરેન્ટ્સ, સ્પેશિયલ ટીચર્સ, સ્પેશિયલ સંચાલકો આ બધા. અમારા બધા આગળથી કોઈ યુકે થી આવ્યું છે, કોઈ અહીંથી આવ્યું છે, કોઈ અહીંથી અલગ અલગ જગ્યાએથી આવીને શું કામ બેઠા છે. અમે અનિલભાઈ સાથે ચર્ચા કરેલી, બીજી તારીખ ગોઠવવી છે. આ બધી દોડાદોડી ન કરવી હોય તો
તો મને કે અમારા બધા મહેમાનો પછી ન આવી શકે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કંઈક કરીએ એડજસ્ટ. તો તમે બધા એટલે છો કે તમે પ્રેશર સહન કરી શકો છો. પ્રેશર સહન કરશો તો જ નવું થશે, તો જ નવું ફૂટશે. તમને બધાને ખ્યાલ હશે કે 1828ની સાલમાં લંડનમાં, ત્યારે તો પાગલખાનું એવો શબ્દ પણ નહોતો, એસાઇલમ ફોર ઇડિયટ્સ એવો શબ્દ વાપરતા. એમાં એક ડોક્ટર જ્હોન લેંગડન ડાઉન, એ ડોક્ટર એમાં આવ્યો, એની પત્ની મેરી, બંને સારું દંપતી પ્રેમ લગ્ન કરેલું. ત્યાં પાગલોમાં કામ કરવા આવ્યું. એ જમાનામાં પાગલોને તો લોકો કંટાળતા જ નહીં, એને તો જાનવર જેવો વ્યવહાર કરતા. અને કોઈને 15-20 એક ઓરડામાં નાખી દીધા હોય, જેલમાં જેમ કેદીઓ પડ્યા હોય એમ પડ્યા હતા. આ જુવાન ડોક્ટર આવીને જોયું કે આ માણસો છે, આ કે કેદીઓ નથી, અને કોઈ ગુનો નથી કર્યો. ગુનો તો આપણે કરીએ છીએ આવો વ્યવહાર કરીને એની સાથે. સમજવા જેવી વાત છે, બરાબર? ગુનો તો જે લોકો આની ટીકા કરે છે, આની મજાક ઉડાડે છે, આને સમજી નથી શકતા એ કરે છે. આપણે ગુનો નથી કર્યો. એમણે બધાને નવડાવ્યા, ચોખ્ખા કર્યા, વ્યવસ્થિત કર્યા, વાળ વળ્યા, બધું કર્યું. એની પત્નીએ કે બીજા કોઈને તો ખબર જ નહોતી કે આવું કરાય, લોકો ડરે. બધું સરખું કર્યું. પછી એને જોયું કે કેટલાક બાળકો એવા છે જેને લોકો પાગલ કહે છે, પણ એ પાગલ નથી. ખાલી મા બાપ સમજીને જ શીખ્યા કે સમાજ સમજીને જ શીખ્યો, એને ધક્કો મારીને મોકલી દીધા છે, પણ એ પાગલ નથી. બીજું એનું નિરીક્ષણ કર્યું, બધાના ચહેરા એક સરખા દેખાય છે. એવું કેમ બને? મા બાપ તો અલગ અલગ છે, અલગ અલગ બેકગ્રાઉન્ડના છે, છતાં એના ચહેરા એક સરખા કેમ બને? આ વિસ્મય થયું, કુતૂહલ થયું, અને એમાંથી એને રિસર્ચ શરૂ કર્યો. અને મોંગોલોઇડ બધા કહેતા, જરા મોંગોલ પ્રજા જે હોય, જે ચાઇના પાસેની પ્રજા, એવો ચહેરો દેખાય એટલે મોંગોલોઇડ બ્રિટનમાં બધા કહેતા. એણે કીધું કે આ મોંગોલોઇડ નામ છે, અપમાનજનક નામ છે, આવું ન રાખો. અને પાછળથી પછી શોધાયું કે 21મું રંગસૂત્ર જે હોય ને આપણું 21st, એની 3 જોડી ઊંધી થાય, ખોટી પ્રિન્ટ થાય, જેનેટિક પ્રિન્ટ. આપણે તો ઝેરોક્સ કરાવવા જાય, ઝેરોક્સ કરાવવામાં એક ખૂણો વળી જાય, ધારો પછી તમે 3 કોપી કાઢો તો 3 કોપીમાં ખૂણો વળેલો, કારણ કે ઓરિજિનલ કોપીમાં ખૂણો વળી ગયો છે. એમ જીનેટિક બ્લુપ્રિન્ટનો એક ખૂણો વળી જાય, રંગસૂત્રનો ક્રોમોસોમ. આમ કે એક્સ્ટ્રા ક્રોમોસોમ, અને આપણે કહીએ એક્સ્ટ્રા ક્યુટ ક્રોમોસોમ. ક્યુટ, બરાબર? લોકો કૂતરાના બાળકોને પણ પપીસ, ગલુડિયા રમાડવા માટે ખોરાવતા હોય. ડાઢિયા કૂતરાને ન રાખે, શેરી બધી રાખે. તો વસ્તા કહેવાય કરો કે શિયાળામાં ડાઢિયા કૂતરાઓ આપણી પાછળ પડે ને, તો જ આપણને ખબર પડે કે આપણી અંદર કેટલી કેપેસિટી છે દોડવા. એમ કુદરત જ્યારે આપણને કોઈ ચેલેન્જ આપે ને, ત્યારે જ આપણે આપણી ક્ષમતા કેટલી છે તેનો અહેસાસ થાય, આપણામાં પડકાર ઝીલવાની તાકાત કેટલી છે એનો અહેસાસ થાય. તો મિત્રો, આ એક્સ્ટ્રા ક્યુટ ક્રોમોસોમ જે આપ્યું, એનો આ સ્ટડી કર્યો ડોક્ટર સાહેબે. આ બાળકોને માટે પછી ત્યાં વિવાદ થઈ ગયો યુકેમાં. એ જમાનાનું તો ટ્રેડિશનલ યુકે, આ બધા યુકેના મિત્રો છો. 1800ની સાલમાં તો ઘણી બધી ગેરમાન્યતાઓ હતી, હજી વિજ્ઞાનનો આટલો વિકાસ નહોતો. તો એ 19મી સદીમાં એને પોતાનું એક ઓરડો લઈ અને શરૂ કર્યું સેન્ટર. એમાંથી બંગલો લીધો, એ સેન્ટર શરૂ કર્યું. એ સેન્ટરમાં એણે આવા 100 જેટલા બાળકોને તૈયાર કર્યા. મમતાનું જે ઓરિજિન છે એ ત્યાં છે. અને એટલા માટે આપ બધાને ખબર હશે કે આ બધા બાળકો માટેનો અંગ્રેજી શબ્દ છે ડાઉન સિન્ડ્રોમ. મંદબુદ્ધિ જે લોકો કહે છે, એ પોતે મંદબુદ્ધિના છે. આ મંદબુદ્ધિ નથી, આ લાગણીશીલ બુદ્ધિ છે, સંવેદનશીલ બુદ્ધિ છે. જે લાગણી તમે ને હું ભૂલી ગયા છીએ ને જીવનમાં, એ આ છોકરાઓ ક્યારેય ભૂલી શકવાના નથી, કારણ કે એને લાગણીના બનાવ્યા છે. આમાં કેવળ દિલ છે, દિમાગ નથી. દિમાગ વાળાને તો પ્રેશર આવી જાય છે, એટેક આવી જાય છે, સ્ટ્રેસ આવી જાય છે, વાળ ખરવા માંડે છે, બરાબર? દિમાગ વાળા જાત જાતના ખેલ કરવા જાય, અને પછી શેર બજારમાં દિમાગ નાખ્યું હોય ત્યાંથી દિમાગ ઘટી જાય, ક્રિપ્ટોમાં દિમાગ નાખ્યું હોય ત્યાં કંઈક ઊંધું જતું થઈ જાય, પોલિટિક્સમાં નાખ્યું હોય, બિઝનેસમાં નાખ્યું હોય. દિમાગ વાળાઓમાં ગડબડ થાય છે, દિલ વાળાઓ કોઈ દી આ જગતમાં ગડબડ કરતા નથી. દિમાગ વાળા બીજાને દુઃખી કરે છે, દિલ વાળા કોઈને દુઃખી કરતા નથી. દિમાગ વાળા ક્રાઇમ કરે છે, ટેરરિઝમ કરે છે. દિમાગ વાળા, દિલ વાળા કોઈ દી ક્રાઇમ કરતા નથી. દિલ વાળા એક જ વસ્તુ કરી શકે છે, પ્રેમ, લવ, મોહબ્બત. અને આ સૌથી મોટો સંદેશ છે ઉપરવાળા, મોહબ્બત. મોહબ્બત જ સૌથી મોટો ઈમાન છે. આપણે બોલીએ કે જે ઈમાન, તો ઈમાન નથી કરવું. તમારામાં મોહબ્બત હશે તો જ નેકી આવશે. મોહબ્બત વગર નેકી આવશે નહીં, આવશે તો ટકશે નહીં. ભાષણ કરે તો નેકી નહીં આવે. પણ હું બોલું તો એવું કહું છું, તમારી અંદર પ્રેમ ખીલેલો હશે તો નેકી આવશે. મારે બીજા સાથે આવું ન કરાય. એક ગોલ્ડન રૂલ છે
બાઇબલમાં, કુરાન શરીફમાં, ભગવદ ગીતામાં, બધામાંથી ઋગ્વેદમાં, બધા મોટા મોટા જે ગ્રંથો છે, તોરા, અવેસ્તા, વિશ્વના 12 મુખ્ય ધર્મોના જે 12 ગ્રંથો મુખ્ય કહેવાય, એનો સ્ટડી કરીને અભ્યાસોએ ગોલ્ડન રૂલ કાઢ્યો છે કે આ ધર્મમાં બધામાં કોમન આવે છે. કોઈમાં શ્લોકના સ્વરૂપે, કોઈમાં આયાતના સ્વરૂપે, કોઈમાં આદેશના સ્વરૂપે, પણ આ કોમન આવે છે. શું ગોલ્ડન રૂલ છે બધા 12 ધર્મોનો? એવો સરસ મજાનો ગોલ્ડન રૂલ છે મિત્રો. તમારી સાથે જે થાય અને તમને ગમે એ બીજા સાથે કરો. તમારી સાથે થાય અને તમને ન ગમે એ બીજા સાથે ન કરો. બસ. કદાચ બીજું કાંઈ ભક્તિ કરી ન શકો, બીજી કાંઈ પૂજા પ્રાર્થના કરી ન શકો, આટલું કરો ને તોય ઉપરવાળાની ભક્તિ ચાલુ થઈ, ભગવાનની ભક્તિ ચાલુ થઈ. તમને ગમે કે કોઈ તમારી સામે સ્માઈલ કરે તો તમે બીજા સામે સ્માઈલ કરો. તમને ગમે કે કોઈ તમારો હાથ પકડીને કંઈક લઈ જાય, તમે કોઈનો હાથ પકડીને કંઈક લઈ જાઓ. તમને કોઈ ધક્કો મારી નહીં, તમને ગમે. તમને કોઈ ઇન્સલ્ટ કરે, અપમાન કરી, તમને ગમે તો તમે કોઈને ધક્કો ન મારો, કોઈનું અપમાન ન કરો. કોઈ તમારું છૂટવી જાય તમને ન ગમે તો તમે કોઈનું છૂટવી ન જાઓ. આ ગોલ્ડન રૂલ છે. બધા ધર્મોમાં કોમન નીકળે છે. જેમ પ્રકાશ બધા ધર્મોમાં છે. જો પેગમ્બર સાહેબને ખુદા કા નૂર દેખાય, બરાબર. તમસોમાં જ્યોતિર્ગમય, ભારતની સૌથી જૂની વેદની પ્રાર્થના. ઉડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પ્રકાશ, લાઈટ, લીડ કાઇન્ડલી લાઈટ બાઇબલમાં છે. તેજો નિશ્ચય મહાવીરની જૈન ધર્મમાં છે. પ્રકાશ વધે છે હર તરફ, હર કहीं पे है हाँ उसी का नूर, कोई तो है जिसके आगे होता है आदमी मजबूर. કોઈ એવી તાકાત છે કે જ્યાં આપણે મજબૂત થઈને હાથ જોડીને કહેવું પડે છે કે હવે અમારું કંઈ ચાલતું નથી, હવે તમારું ચાલશે. અને એ પરમાત્માનું નૂર, પ્રકાશ, અને એ પ્રકાશ આપણા ઘરમાં છે, આપણી સ્કૂલમાં છે, આપણી સંસ્થામાં છે. અને ભાઈ આપને મમતાની આખી ટીમ, હું તો આપને બોલું છું કે આપ મારે સંપર્કમાં રહ્યો આ બધા વાતમાં, પણ આપને આખી ટીમ શું કરો છો એ કોઈ તમને પૂછે ને તો તમે કહેજો કે જય વસાવડા અમારે ત્યાં આવ્યા હતા ને 12મી જાન્યુઆરીએ, ત્યારે એવું કહી ગયા હતા કે તમે પ્રકાશની પૂજા કરો છો, પ્રકાશને પ્રેમ કરો છો. કારણ કે શુદ્ધ પ્રકાશ છે ને, શુદ્ધ લાગણી વગર ત્યારે આવી જ શકતો નથી. આ બાળકો કોઈને જજ નથી કરતા. પેલા ડાઉન સિન્ડ્રોમ વાળા જે ડોક્ટર સાહેબ હતા ને, એ જમાનામાં જે તારણ કાઢ્યું ને, એ તારણનો આપ લોકો અમલ કરી રહ્યા છો અત્યારે. કે આવા બાળકોને તમારે સુખી કરવા હોય તો 2-3 વસ્તુ કરવી પડશે. એને પ્રવચનો ના આપો, જો હું કરું છું એ ગુનો છે. આટલું બધું ભાષણ ના આપો. શું આપો? એને સંગીત આપો, એને નૃત્ય આપો, એને એક્ટિવિટી આપો. એ વિચારશીલ નથી, લાગણીશીલ છે, એટલે પ્રવૃત્તિમાં ખીલશે. વિચારશીલ માણસો વિચારીને લેખ લખે, પણ એ પ્રવૃત્તિમાં ખીલશે. બીજું ડાઉન સાહેબ એ જમાનામાં જે તારણ કાઢેલું, જો એની પાસે તો કોઈ બેકગ્રાઉન્ડ જ નહોતું. આપણી પાસે તો ઘણા રિસર્ચ આવી ગયા ફોરેન, એમની પાસે તો પોતાનો સેલ્ફ રિસર્ચ હતો, પોતે બાળકો મોટા થઈ જાય. એ બીજું તારણ એમણે એમ કહ્યું કે આવા બાળકો પોતાના જ જેવા બાળકોની સાથે રહીને તો વધારે સરળથી શીખી શકે છે, એકલા રહેવા કરે. આ મમતાનું કામ છે. બધાને ભેગા કરો, અલગ અલગ જગ્યાએથી શોધી આવો ક્યાં મોતી પડેલા છે, ક્યાં હીરા પડેલા છે, અને હીરા મોતીને ભેગા કરીને બધાને સાથે રાખો. સાચું કામ અઘરું છે. બધાને સાથે રાખવા હોય, બુદ્ધિવાળા માણસો, તમે આપણે જેને બુદ્ધિવાળા કહીએ છીએ 5 જણા ભેગા રાખો, ભેગું નથી થતું. તમે કરો તો ખરા પ્રયોગ. એક જ ફેમિલીના 10 જણાને લઈને તમે ટૂર ઉપર જાઓ, 2 દિવસની પિકનિક ઉપર જાઓ, 2 દિન રજા હોય તો સવારમાં શું ખાવું એના ઉપર 10 ભાગ પડશે. કોક કહેશે કે આ મંગાવીએ, કોણ કે આ મંગાવીએ, કોક કે આ મંગાવીએ. બધાને સાથે રાખવામાં મેં પહેલા કીધું એમ થોડું બાળીકરમાં કરવું પડે. એક બાજુ સુદર્શન પણ જોઈએ, એક બાજુ બાસુરી પણ જોઈએ. અઘરું કામ. હમણાં પતંગનો ઉત્સવ આવશે, 2 દિવસની વાર છે ઉત્તરાયણને. તો પતંગ છે ને, દરેક પતંગ એમ જ હોય, પણ છૂટી મૂકી જો ને તો ઊંડું, એટલે પતંગ આમાં કરીને ઉપર જાય, બરાબર. પણ ખરેખર દોરીનો બંધન છે ને તો પતંગ આકાશમાં ટકે છે. જેની દોરી કાપી નાખો ની પતંગ તો કોઈ ઝાંખરામાં જઈને ટકી જાય છે. તો મમતામાં ક્યારેક એ કરવું પડે. હું સંસ્થાઓ સાથે જોડાયેલો છું એટલે તમને મેં અંકુરના બાળકો માટે મહેનત કરી છે કંઈક ભેગું કરવા, કે ક્યાંક શિસ્તને કારણે, અનુશાસનને કારણે કેટલાક પ્રશ્નો થાય, વાલીઓને પણ થાય, સમાજને પણ થાય. પણ દરેક પતંગને ઉપર ચગાવવા માટે ફિરકીના કન્ના બાંધવા જરૂરી છે. ફિરકી તમને દેખાય નહીં, ફોટા તો પતંગના જ પડવાના છે. ફિરકીના ફોટા કોઈ પાડતું નથી. અગાસીમાં જઈને રાજાભાઈ પાડે છે, તમે પત્રકાર પાડે છે, બરાબર. બધા ફોટા પતંગના જ પડે ને. આ છોકરાઓ જેને આવું સરસ ડાન્સ કરશે, હસતા મુસ્કુરાતા તમારી સામે આવશે, તમને લાગણીથી ભાલ કરશે, ત્યારે એના ફોટા પડશે
ફિરકીના ફોટા નહીં પડે, પણ એ ફિરકીએ માંજો આપ્યો ને તો આ પતંગો છે આકાશમાં પડી છે. એટલે આપણે થોડી સમજદારીની પણ જરૂર છે આપણા તરફ, સમાજ તરફ. આપણે ટીકા કરવી તો સહેલી છે. જો હું એમ કહું કે વિરાટ કોહલી આમ કરવું જોઈએ, રોહિત શર્માએ તેમ કરવું જોઈએ, મોહમ્મદ શામી આવી બોલિંગ કરવી જોઈએ, બુમરાએ આમ બોલ નાખવો જોઈએ, બધા આપણે હારી જઈએ એટલે બધા એક્સપર્ટ હોય. જો જીતીએ ત્યારે વાંધો ન આવે, હારી જાય એટલે બધામાં એક્સપર્ટાઇઝ ફૂટી નીકળે. ક્રિકેટની હોય, સિનેમાની હોય, બધાની નીકળી પડે, ચૂંટણીની હોય, બધા સલાહ હોય. બરાબર? તો સાદું ઉદાહરણ હું તમને આપું મિત્રો. હું કોઈ દિવસ ક્રિકેટમાં મેં ભૂલ જ નથી કરી. બુમરાએ કરી હશે મહેનત કરી, કોહલીએ કરી હશે મહેનત કરી, બરાબર, ધોનીએ કરી હશે મહેનત કરી. આપણે ભૂલ જ નથી કરતા ક્રિકેટમાં, આપણે રમતા જ નથી. ક્યાંથી ભૂલ થાય જ નહીં. મિસ્ટેક કરવાનો કોઈ ચાન્સ જ નથી. હું રમું તો મિસ્ટેક થાય, બરાબર. તો મિત્રો, અંગ્રેજીનું એક સરસ મજાનું સૂત્ર છે કે એ જહાજોને ક્યારેય નુકસાન નથી પહોંચતું જે કાંઠે ઉભા છે. Ships are always safe in harbor, but ships are not created to keep in harbor. વાહનોને નુકસાન ન પહોંચે જો કિનારે રાખો તો, કાંઠે રાખો તો, પણ કાંઠે મૂકવા માટે વાહન નથી બનાવતા, નાવડી નથી બનાવતા. સાગરમાં તરવા માટે, મોજાઓની સામે હાથ ભીડવા માટે બનાવે છે. તો આપણે સેફ જ રહીએ તો કાંઈ ન કરીએ. છોકરાઓને ભણાવીએ જ નહીં તો કે માથાકૂટ થાય જ નહીં. સંસ્થામાં મોકલીએ જ નહીં, ઘરના એક રૂમમાં પૂરી દઈએ તો કોઈ બોલે જ નહીં. પણ એના માટે આ બાળકો આપણને આપવામાં નથી. સમાજને પણ ત્યારે શીખવા મળશે જ્યારે આવા બાળકોની ડેવલપ થયેલા જોશે, હસતા જોશે. જો અમારું સ્વાગત કર્યું, કેટલા મીઠાશ છે, બધું કેવું સરસ. હું તો આ બધા જ્યારે દુનિયા સાજા કે છે ને એવાઓની સ્કૂલોમાં જઈને કહું છું કે ઉપરવાળો તમને જિંદગીમાં નચાવે ને ત્યારે એટલું યાદ રાખજો કે નાચવાનું તો છે જ, પરસેવો તો પડવાનો છે, પગ તો દુખવાના જ છે. કારણ કે જિંદગી મળી છે તો નાચવું તો પડશે. રૂપિયા કમાવા માટે નાચવું પડશે, ઇજ્જત કમાવા માટે નાચવું પડશે. પણ નચાવે ત્યારે એટલું યાદ રાખજો કે નાચતા નાચતા જે સ્માઇલ કરી શકે છે ને એને લોકો વાતો કરે છે. અમે જોતા હતા બધા બાળકો નાચતા હતા, બરાબર, જે સ્માઇલ કરતા હતા આગળ વધ. તો ઉપરવાળા આપણને નચાવે પણ જિંદગી આપણી કસોટી કરે, નિયતિ આપણી કસોટી કરે ત્યારે હસવાનું ભૂલતા. એના ઉપર કોઈ જીએસટી નથી ને આવશે. સ્માઇલ ઉપર કોઈ ટેક્સ નથી, ખુશી ઉપર કોઈ ટેક્સ નથી. હું હસતા હસતા કહેતો હોઉં છું, એક રાજકારણના અમારા મિત્રો પણ બેઠા છે, પણ હું આવું મજાકમાં કહેતો હોઉં કે નેતરાજીને હું આપણી કોલેજની નોકરી વર્ષો પહેલા છોડી દીધી મારી માની સેવા કરવા માટે. એમને કેન્સર હતું. મને એમ થયું કે ભાઈ એને મને મોટો કર્યો, હવે એને જરૂર છે ત્યારે હું નર્સિંગ કરવા નહીં હું જાતે એની પાસે બનીશ. એટલે હું આપથી થોડું વાત કરું છું. મારા પિતાને પાર્કિન્સન હતું અને મેં મારા નિરીક્ષણમાં 12 વર્ષ સુધી એમની સાથે રહ્યો અને સેવા કરવાની મને હું તો કહું છું મને પરમાત્માએ તક આપી. એમણે આપણને જે આપ્યું એમાં કંઈક આપણે કરી શકીએ એવી તક આપી. હું તો કોઈ દી ઉતરે જ નહીં. પણ મેં જોયું કે પાર્કિન્સન દવાથી સાજા નથી થતા. એ પણ બ્રેનનો જ રોગ છે, ડોપામાઇનની મુશ્કેલી છે. એમાં પાર્કિન્સનના દવા કામ નથી કરતી, પ્રેમ કામ કરે છે, મોહબ્બત કામ કરે છે. તમે હાથમાં હાથ લઈને કોરોનામાં કેટલાક લોકો તો એટલે ગુજરી ગયા આજુબાજુ 14 દિવસ લગી કોઈ ગમતા માણસનો ચહેરો જ દેખાડો. હોસ્પિટલમાં ના હતી ને 14 દિવસ લગી કોઈ મળવા નહીં જવા. પણ એવા લોકો સાજા થઈ ગયા કે જે લોકો બાજુમાં જ રીત બેઠા. મારા પપ્પાને કોવિડ થયો ને ત્યારે હું મારા મામી એ હવે સાથે રહેવાનું નક્કી કર્યું કે આપણે હોસ્પિટલમાં નથી મોકલવા. થશે તો શું થશે, અમને થશે ને કાંઈ વાંધો નહીં. અજયના લોકોના ચહેરા વચ્ચે એ મૂંઝાઈ જશે. એ સાજા રહ્યા, અમે સાજા રહ્યા, તેરી ખાતા થયા એના પછી રમતા. તો આ પ્રેમની વાત છે. એની ઉંમરની બીજી તકલીફોને કારણે આપણે વિદાય લીધી પછીના વર્ષમાં, પણ કોવિડમાં વિદાય નથી લીધી. ગમતા માણસોના ચહેરાથી સ્પર્શથી કરતલી વાળી હથેળી તમારી માથે ફરતી હોય ને તો તમે સાજા થઈ જાઓ. देखा करो कभी बूढ़े माँ बाप की आंखों में, क्योंकि उनमें बच्चे कभी बूढ़े नहीं होते. તમે પર કોઈ ગમે એટલા કરોડોની તમે મોટો વેપાર કરો, તમે ગમે એટલી તમારી ઉંમર થાય, પણ જો આપણા કોઈ એવા વડીલ જીવતા હોય, મા હોય, બાપુજી હોય, કાકા માસી કોઈ પણ, અને એ તમને બોલાવે કારણ કે એના ખોળામાં તમે રમેલા છો, ધૂળમાં તમે એની સાથે વાત કરેલી છે, તો એ તમને બોલાવે, એ તમને મોટા માણસ બને જ નહીં. એના માટે તમે છોડો છો. બરાબર? આ સમજવા જેવી વાત છે ને સ્વીકારવા જેવી વાત છે. જીવનમાં બધી તકલીફોનો અંત છે ને એક શબ્દમાં છે, હું અનુભવે શીખું છું: સ્વીકાર. માથાકૂટ કરવાને બદલે જે મળ્યું છે એનો સ્વીકાર કરો. સ્વીકાર કરશો ને તો સુધાર થશે. આપણે સ્વીકાર જ નહીં કરીએ તો સુધાર નહીં થાય. થોડી મુશ્કેલી છે, થોડી તકલીફ છે, આપણે સ્પેશિયલ છીએ. સ્પેશિયલ ને હંમેશા ધ્યાન ખેંચાય ને, સ્પેશિયલ ન હોય તો ધ્યાન ન ખેંચાય.
મને બધા માઇક આપે, મને બધા એમ રાખે, એના કેમેરાવાળા મિત્રો આમ સામે કેમેરો ધરી દે, આ બધા ખસી ગયા, જો ખુરશી બધું નીકળી ગયું. બરાબર, શું કામ? તો કે તમે અમારા મુખ્ય વક્તા છો. તો આ જેટલા બાળકો અહીં છે એ બધા જ મુખ્ય છે. હું એમના મા બાપને વિનંતી પણ કરું કે આપના બાળકોને વધારે સારી રીતે ટ્રેન કરવા માટે થોડી મહેનત આ બધા મમતાના મિત્રો લેતા હોય ત્યારે કંઈક ને કંઈક નાનું મોટું થાય, ઘર્ષણ પણ થાય, ક્યારેક પ્રશ્નો પણ ઉભા થાય. તો એને અંગ્રેજીમાં એક શબ્દ છે એમ્બિકેબલ, અને આપણે ગુજરાતીમાં કહીએ તો સંવાદ, ઉફાળા સંવાદથી ઉકેલવાની કોશિશ કરો, હૂંફથી ઉકેલવાની કોશિશ કરો, લાગણીથી ઉકેલવાની કોશિશ કરો. કારણ કે એ પણ પ્રયત્ન કરે છે વધારે સારું કરવાનો, તમે પણ પ્રયત્ન કરો છો વધારે સારું કરવાનો. અને આ એવી ઘટના છે કે પરમેનન્ટ સ્ટ્રેસ આવે, માણસ ટેન્શનમાં હોય, ટીચર પણ ટેન્શનમાં હોય, પેરેન્ટ પણ ટેન્શનમાં હોય. બે ટેન્શન વાળા લોકો સામ સામે ભેગા થાય તો ટેન્શન જ થાય. અમારા કાઠિયાવાડમાં તમે આવો, બધા બે ગાડી ભટકાઈ જાય તો ગાડી કઈ નોથી હોય માણસો જ ડૂબા પડી જાય. બરોબર, ધબધબાટી બોલાવી દે સાહેબ. કારણ કે બે ટેન્શનમાં હોય. તો ક્યારે ટેન્શન વખતે બીજું કઈ કરવાનું નથી, હાથ જોઈને ઉભા રહેવાનું છે, સમયને પસાર થઈ જવા દેવાનું છે, ધીરજ કરવાની છે. મહાભારતના યુદ્ધમાં નારાયણ અસ્ત્ર ફેંકવામાં આવ્યું એવું વર્ણન છે મહાભારત. હવે ભયાનક અસ્ત્ર, કૃષ્ણ પોતે હાજર હતા, એ ભગવાન કહેવાય, એ સારથી હતા, બધું લીડ કરતા હતા પાંડવોને, છતાં એમણે કીધું કે આમાં કાંઈ કરતા નહીં, ઉભા રહી જાઓ. કેટલીક સિચ્યુએશન એવી હોય જેમાં કંઈ કરવાનું ન હોય, ઉભા રહેવાનું, લડવાનું ન હોય, શાંતિથી સમય પસાર થઈ જવા દો. સમજો, પાણીમાં તરફડિયા મારી જ છે, તરતા ન આવડતું એ ડૂબી જાય. જે એમને તરી નાખે એને પાણી બહાર કાઢી મૂકી જાય. બરાબર, સંજોગના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીકે આવે છે. તો આ વાત જે છે આપણે જ આપણે વિધાતા બનવાનું છે. जब चलना है खुद के पैरों पर तो क्यों भरोसा करते हो पैरों पर? આ કસોટી છે. આપણે આ યાત્રા કરવાની છે, સાથે કરવાની છે, એકબીજાને ટેકે ટેકે કરવાની છે. આપણે ગાડી મૂકવા માટે આવો તડકો થયો હોય, થોડો સાયકલ હોય, ગાડી હોય, છાંયડો ગોતી, ઉભા રહેવા માટે પણ છાંયડો ગોતી. મોબાઈલમાં બે વિડીયો જોવો હોય તો છાંયડાવાળી જગ્યા પર એ વૃક્ષ છે વાયુ છે ને, એનું તો તકતી કઈ મુકાયેલી નથી ત્યાં. આપણે છાંયડો ગોતી બીજા કઈ પડીએ છીએ, ગોતીએ છીએ. એક વિડીયો પર કીધું મોકલવું હોય કોકને તો ઉભા રહ્યો, છાંયડો ગોતીને ઉભો રહ્યો. મિત્રો, જગતમાં કેટલાય લોકો આંબા વાવી ગયા જે પોતે કદાચ કેરી ન ખાઈ શક્યા, પણ એને આંબો વાવ્યો એટલે આપણે કેરી ખાઈ શક્યા. આ મમતાનો આવો વૃક્ષ, આવો આંબો ગણું છું કે જેનો છાંયડો અને જેના મીઠા ફળ સમાજને મળે. મમતા સાથે જોડાયેલા મિત્રોએ આ વાવેતર કર્યું છે. આ કોકડો ખીચાડવા આપણને વાલો લાગે ને મળે તો આ છાંયડાને પણ આપણે એપ્રિશિએટ કરવું જોઈએ. હું એના માટે આવ્યો છું. મેં એટલા માટે વિનંતી કરી મિત્રને કે ભાઈ મારી પાસે જે મિનિટો છે, જો તમે મને અનુકૂળતા થોડી આપો તો હું બને એટલું ઠલવીને જાઉં. મારે તમારી સાથે અન્યાય નથી કરવો. કારણ કે હું અન્યાય કરીશું તમે તો નહીં બોલો, તમે મીઠા માણસો છો, સ્માઇલ સાથે મને વિદાય આપશો. પણ મારી અંદર બેઠેલો જે અંતરાત્મા છે એ મને ગુસ્સે થઈને એમ કહેશે કે ભાઈ જે કામનું લેસન તને સોંપાયેલું હતું એ અધૂરું કરી બહાર નીકળ્યું. તો બીજી વાર હું અભિમાનમાં માનું છું, હું એવી અંગત રીતે માનું છું કે ભાઈ તમારી પર્સા લક્ષ્મીને પણ હાથ અડાડવાનો અધિકાર તો છે કે તમે કર્મ કર્યું. કર્મ વગરની લક્ષ્મી હાથ અડાડીને મને અનિલભાઈ કીધું તમને એડવાન્સ કઈ મોકલવાના આવી ગયો તમારી સામે 1 રૂપિયો લીધા. બરાબર, કારણ કે પરસેવો પાડતા નથી ત્યાં લગી પહેલા તો સેવા જ આપણે કરતા નથી, પરસેવો કરીએ છીએ. પર સેવો, પર સેવા, બીજાની સેવા. આ નરસિંહ મહેતા કહી ગયા એમના ભજનમાં, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે છે, પર દુઃખે ઉપકાર કરે, મન અભિમાન ના આવે. પીડા તો એકતા કપૂરની અનુપમા જોઈને ઘણા નથી જાય છે. હા, વિચારીને કેટલા દુઃખ છે. એ પારકાની પીડા છે પણ એને કઈ ફેર નથી પડતો, ટીવી બંધ કરીને દુઃખ બંધ થઈ જશે. બરોબર, આ વૈષ્ણવજન ભગવાનનો માણસ, આ વૈષ્ણવજન એટલે હવેલીમાં જઈને મોંથા ખેડારની વાત નથી કરતા. 500 વર્ષ પહેલા એ વાત શું કરે છે? ભગવાનનો માણસ થવું હોય તો કોને કહેવાય? પીડ પરાઈ જાય, જે બીજાની પીડા સમજે, સંવેદના અનુભવે, એ ભગવાનના માણસ. પછી સંવેદના તો ઘણા અનુભવે, હું અનુભવું છું, પણ પછી આગળનું સ્ટેપ મમતા કરી શકે છે, હું નથી કરી શકતો. પર દુઃખે ઉપકાર. મારું દુઃખ નથી, પોતાનું દુઃખ બધું બધા જોડાજોડી કરવાનું. મને એક્સિડન્ટ થાય તો 10 જણને ફોન કરું, પણ મને એક્સિડન્ટ નથી થયો. આ જેટલા અમારા આગળ બેઠેલા મિત્રો છે ને, બરાબર, આ પોતાને એક્સિડન્ટ નથી થયો પણ આપણને એક્સિડન્ટ થયો છે એના માટે દોડીને આવ્યા છે.
દુઃખને બીજાના દુઃખ પર વિચાર અને પછી જો સંવેદનામાંથી સક્રિયતા, સંવેદના અનુભવથી કામ પૂરું નથી થતું, સક્રિયતા રાખવી પડશે. મન અભિમાન ના આવે અને સક્રિયતા સાથે સહજતા. તો અમે કઈ મોટું પરાક્રમ નથી કર્યું. આમાં તમે તો અમને તક આપી કે સારું કામ આપણે કરી શકીએ ભગવાનની. મેં હમણાં આ બધા મિત્રો સાથે વાત કરતો હતો, મેં કીધું બહુ સરસ કામ થઈ ગયું છે. અને શું અમને જવાબ આપ્યો ખબર છે? બરાબર, અમને તો તક મળે છે આ બાને ઉપરવાળાની સેવા કરવાની, માલિકની સેવા કરવાની, અલ્લાહની બંદી કરવાની, ઇબાદત કરવાની તક મળે છે. તમે વિચાર કરો, આ અભિગમ હોય ને તો જ આવડા મોટા પરાક્રમ થાય, બાકી થાય નહીં. આ જ અભિગમથી માણસો મેન કેન મૂવ ધ માઉન્ટેન એવું કહેવાય. માણસ પર્વત, અને માણસે કરીને કે પર્વત ખોદીને ટનલ બનાવી નાખી, ટ્રેન કાઢી દીધી પર્વતમાંથી. પણ ભગવાન કે ભરોસે મત બેઠો તો કે ભગવાન તમારા ભરોસે બેઠા. ઉપરવાળો રાહ જોવે છે કે તમને આપ્યું છે કંઈ, હવે તમે આ ચેલેન્જ લ્યો, તમે કંઈક કરીને બતાવો. તો આ મિત્રોએ, આ બધા બેઠેલા મિત્રોએ આ ચેલેન્જ ઉપાડીને બતાવો. યાદ છે સરસ મજાનું કથનને વાંચેલું પેગમ્બર સાહેબ, ક્યાં હશે તો આ બધા વિદ્વાનોને ખબર હશે, પણ કે કાફલાની ગતિ, કાફલાની રણમાં તમે કાફલો લઈને જતો હો, કાફલાની ગતિ સૌથી ઘરડું, માંદું, લંગડું એવું કંઈ પણ એવું ઊંટ હોય કે જે ધીમે ચાલતું હોય એના આધારે નક્કી કરે. બહુ મોટી રિઝનિંગ ટીપ છે, બિઝનેસ મેનેજમેન્ટની ટીપ છે. સૌથી ઝડપથી ચાલતું ઊંટ હોય ને તો કરતું પહોંચી જાય, તો બાકીના પાછળ થઈ જાય. તો સ્પીડ તમારે મેન્ટેન કરવાની હોય, જે સૌથી ધીમે ચાલે છે ને એની સ્પીડ મુજબ, નહીં કે સૌથી ઝડપથી ચાલે છે. રતન તાતા જે ગુજરી ગયો ને એનું એક અદ્ભુત કોટ હતું ને, તાતા ટ્રસ્ટ. જો એક જ કંપની છે કે ટ્રસ્ટથી ચાલે છે, તાતા ટ્રસ્ટ. પૈસા અમારે જોઈએ છે, પણ તમારા પૈસાને અમે શું કરશું? ટ્રસ્ટમાંથી ચેરિટી કરી નાખશું. તાતા ઉપર લોકોનો ભરોસો છે. અબ્દુલ કલામ સાહેબ જાય, રતન તાતા જાય, લોકોને પોતાના ફેમિલીનું કોઈ મેમ્બર ગયું ને એવું દુઃખ થાય છે. કોઈ દિવસ મળ્યા ન હોય, મળવાના ન હોય તોય કલામ સાહેબ ને દાદા તો કોને લઈ નહોતા કે આપણે ખડખડો કરવા કોઈની પાસે જાય. એમના કોઈ વારસદારી નહોતા કે એમને ફોન કરીને આપણે કહીએ, પણ છતાં આપણને પેઇન થાય છે કે મારા જીવનનો કોઈ સ્વજન છે. કારણ કે કલામ સાહેબ એવું કહીને જાય कि सपने वो नहीं जो हमें रात को सोते वक्त आते हैं, सपने तो वो होते हैं जो हमें दिन को चैन की नींद सोने देते हैं. अगर તમે કામ કરો છો એ દિન को चैन की नींद सोने देते हैं. આ સાચા સપના જોયા. પેલા રાતનો ઊંઘમાં આવી સપના જોયા ને તો ભૂલે. એવું જ રતન તાતાનું વાક્ય છે, if I want to walk alone I can walk fast. મારી એકલા ચાલવું હશે તો હું ઝડપથી ચાલીશ, but if I want to walk far I have to walk together. મારે એકલા ચાલવું હશે તો ઝડપથી ચાલીશ, પણ મારે જો લાંબુ ચાલવું હશે, દૂર સુધી જવું હશે તો મારે બધાને સાથે લઈને જવું પડશે. આ ઊંધિયાની મોસમ છે. ઊંધિયું ત્યારે જ ભાવે કે જ્યારે બધા શાક એના એકરસ થઈ જાય. પાપડી હોય, રતાળુ હોય, કંદ હોય, રીંગણા હોય, પણ બધું એકબીજા સાથે ભળી જાય. પોતાની ઓળખ જાળવીને પણ એક નવો સ્વાદ ઊભો કરવો ને, એનું નામ ટીમ બિલ્ડિંગ. અને એ આપ બધા મમતામાં કરી રહ્યા છે. પેરેન્ટ્સ પણ કરી રહ્યા છે, ટીચર્સ પણ કરી રહ્યા છે, મમતાના સંચાલકો, બધા જે સમાહકો છે એ પણ કરી રહ્યા છે. તો મારી આજની છેલ્લી આ તો ઘડિયાળ સામે જોઈને જ વાત કરું છું. મારે મનમાં એમ છે કે જેટલું મારાથી થઈ શકે એટલું મિનિટ ટુ મિનિટ આપી દઉં. સન્માન થઈ મારે તો ચાલશે. 5 જગ્યાએ ફોટા ઓછા પડશે તો ચાલશે. ફોટા તો ફોટોશોપમાંથી તમે ડાઉનલોડ કરીને મૂકીને બનાવી શકશો. બરાબર, હું ના નહીં પાડું કે તમને ફોન કરીને નહીં કહું કે કોપીરાઇટમાં પ્રોટેક્ટ તમે ત્યારે બનાવજો, પણ વાત મૂકી જાઓ ને એ લાંબો સમય સુધી રહેશે. એટલે ફ્રાન્સની એક રાજકુમારી હતી યુજીન, જ્યારે રાજાશાહી હતી ત્યારની વાત છે. અને એમને દુકાળ પડ્યો હતો. ખેડૂતો બધા આવીને કે રાજકુમારીને તો બહુ ખબર પડે નહીં, કારણ કે એ તો એવા વાતાવરણમાં મોટી થઈ હોય કે એને બહુ દુઃખ દર્દની ખ્યાલ આવે. તો એ પ્રવાસમાં જઈને એને જોયું કે બહુ દુઃખી થઈ ગઈ. પોતાના ગળામાં હીરાનો હાર હતો. એને બધા જે દુકાળગ્રસ્ત ખેડૂતો હતા એને હીરાનો હાર આપ્યો. બાજુમાં રાજા સાહેબના સેક્રેટરી હતા જે પ્રિન્સેસની જવાબદારી બધી સંભાળે, એડીસી કહેવાય જૂના જમાનાની ભાષા. એમણે કીધું કે પ્રિન્સેસ આવું ન કરે, ગરીબોને તકલીફ તો નહીં, સ્વાભાવિક છે, પણ આ તો આપણો ખાનદાની વારસો કહેવાય હીરા. તમારે અમને આપી ન દેવાય કે પાછળ ન આવે. તમે એવું માનો છો કે આ બધા પાછા દુકાળમાંથી પૂરો થશે એટલે બધા હીરા ઘરે દેવા આવશે? ઇટ્સ અ ફૂલિશ ડિસિઝન. આવી મૂર્ખાઈ ન કરે. રાજકુમારી હસી, એને ઇનોસન્ટલી ભોળપણથી પોતાનો હીરાનો હાર આપે કે ભાઈ મારે જરૂર નથી, પણ આ લોકોને ખાવાનું મળશે હીરા. થોડા વર્ષો થઈ ગયા, રાજકુમારી જુવાન થઈ ગયા.
નાનામાંથી અને પાછા પ્રવાસમાં નીકળ્યા. એ જ વિસ્તારમાં ગયા કે જ્યાં પેલો દુકાળ પડેલો, જ્યાં હીરાનો હાર આપી દીધેલો. અને પેલા એડીસી પણ વૃદ્ધ થઈ ગયેલા, પણ સાથે સેક્રેટરી તરીકે. એક ખેડૂત દોડતો જોયા કે રાજકુમારી બધો પ્રોટોકોલ તોડીને, બધા સુરક્ષા ઘેરાને હટાવીને સીધો એને જઈને એમનો હાથ પકડીને રોવા માંડ્યો. તમે હતા તો અમારા છોકરા જીવતા રહે, તમે ઓલા ત્યારે અમને મદદ કરી, અમારા છોકરા જીવતા રહે. અને ચોથા આંસુએ જે રોયો ને એના આંસુના ટીપા રાજકુમારીના હાથ ઉપર. ખેડૂત તો વિદાય થયો, પાણી ઉડાવીને એને તો વિદાય કરવામાં આવ્યો. પછી પેલા સેક્રેટરી સાહેબની સામે જોઈને રાજકુમારીએ કીધું, આપ તો કહેતા હતા કે હીરા કોઈ દિવસ પાછા નહીં આવે, જો મારા હથેળી ઉપર હીરા આંસુ ના, સાચા દિલથી નીકળેલી દુઆના હીરા. આમાંથી બીજું કંઈ મળે કે ન મળે, પણ એટલું યાદ રાખજો કે આપણને પ્રભુએ તક આપી એટલી વધારે નજીક રહેવાની સેવા કરવાની. આપણે આટલા બધા બુદ્ધિવાળા માણસોએ ભેગા થઈને જે દુનિયા બનાવી, એમાં કરપ્શન છે, એમાં રોડ ઉપર ખાડા છે, એમાં ગંદકી છે, એમાં ટ્રેન 3 કલાક મોડી થઈ છે. તો જો બુદ્ધિવાળા માણસોની દુનિયા છે ને, બરાબર, એમાં યુદ્ધો છે, મારામારી છે, હિંસા છે, નિર્દોષો ઉપર હોસ્પિટલો ઉપર બોમ્બ પડે છે, જે દર્દીઓ સુધા હોય આગ લાગી જાય છે, બરાબર. લોકો, મને યાદ છે કોવિડ વખતે એવા લોકો હતા કે જે પોતાના સ્વજનોનું મોઢું પ્લાસ્ટિક ખોલીને બતાવવા માટે 10,000 રૂપિયા લઈ લેતા હતા, બરાબર. આ વાસ્તવિકતા છે આપણી વચ્ચેની. એટલે ખૂબ વ્યાપ્યો છે જગમાં બુદ્ધિએ સર્જન પ્રકાશ. એની દૈવાલા સુરત ખૂબ વ્યાપ્યો છે જગમાં બુદ્ધિએ સર્જન પ્રકાશ, લાગણીને અધિક દીપ જલાવી. સૂરજ બહુ પ્રકાશિત હોય, સૂરજ સામે દીવડો પ્રગટાવો તો દેખાય નહીં, પણ અંધારું હોય ને એમાં એક દીવડો પ્રગટાવો તો દેખાય અજવાળું. ગાંધીજી એવું કહેતા કે અંધારામાં અજવાળું કરો ને એનું નામ દેશ સેવા છે. આપ બધા દેશ સેવા કરી રહ્યા છો, આ કામ કરી અંધારામાં અજવાળું કરવાનો પ્રયત્ન કરો છો, દેશના લાગણીશીલ નાગરિકોની સેવા કરો છો, સંવેદનશીલ. જ્યારે માણસ ભૂલી ગયો છે કે લાગણી દિલમાં રાખવાની હોય, પ્રેમ દિલમાં રાખવાનો હોય, પ્રેમથી જોવાના હોય. આ બાળકો કોઈને જજ નથી કરતા. આ બાળકો સવારે તમે એને આમ કર્યું હોય ને તો સાંજે તમારી પાસે આવીને આમ કરશે. ત્યાંથી ભૂલી જાય છે સવારે તમે આમ કર્યું. બુદ્ધિવાળા માણસો 20-20 વર્ષ લગી યાદ રાખે છે કે હું ધનક પણક કાઢ નાખું, મને ધક્કો માર્યો, મોકો મળે એટલે 20 વર્ષે બદલો. આ બાળકો બદલો નથી, વેર નથી લેતા, કારણ કે શેર નથી મગજમાં, વેર ક્યાંથી આવે, દેખાડી દેવાની ભાવના ક્યાંથી આવે. જે આપણે કહીએ ને કે ચોકલેટ, આખા કે ચોકલેટ જ છે, જીવતી જાતી બધી, મીઠાશથી ભરેલી, વાલથી ભરેલી, લાગણીથી ભરેલી. આપણે એમની સાથે રહી શકીએ, એમનું થોડું કામ કરી શકીએ, એની મજા આપણે લેવાની છે. એમાંથી આપણે શીખવાનું છે કે આટલા નિર્મળ થશું, આટલા નિર્દોષ થશું, આટલા ઇનોસન્ટ થશું. ઇડિયટ ને બધા ઇનોસન્ટ કે નિર્દોષન્ટ બધા ઇડિયટ જ હોય. જોજો તમે ભોળા હો તો તમને બધા ક્યારે મૂર્ખ જેવો છે કે પ્રેક્ટિકલ સમજ જ નથી પડતી. આટલા રૂપિયા કમાવાની ખબર જ ન પડે, બરાબર. તો આ વાત સમજવા જેવી છે કે ઇનોસન્સ છે ને એ જ પરમાત્મા છે, માસુમિયત જ પરમાત્મા છે. તો વિચાર કરો, ભારતમાં એક આખો આપણો હવેલી સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, એમાં કૃષ્ણ છે ને પુખ્ત વયના નથી પૂજાતા, લાલા ઠાકોરજી આવડા કરે, એને ઝૂલા ઝૂલાવવાના, એની સેવા કરવાની, એ બધી સેવા આવે. તો લાલાની સેવા એટલે માસુમિયતની સેવા. આ દેશમાં તો એ પણ વિચાર કરવામાં આવ્યો કે ભાઈ બાળ સ્વરૂપે ભગવાનને પૂછો, મોટા થઈ ગયા પછી તો ઉપદેશ આપશે, પણ બાળક હશે તો નાચશે, રમશે, મજા કરશે. બાળકના સ્વરૂપ ભગવાન તમારી ઘરે આવે છે. તો મારા મિત્રો, ખૂબ બધી વાતો આપણી સાથે કરી. મારો નીચોવીને ટીપુ સમય ફરિયાદ જોઈ, બરાબર, ટીપુ સમય નીચોવીને મેં વાત કરી, બરાબર. મારી એક જ ક્ષમા માંગવાની, હું અહીંથી સીધો વિદાય લઈશ, રોકાઈ નહીં શકું. એ જ 5-7 મિનિટ જે ફોર્માલિટીની હોય ને મેં અહીં ખર્ચી નાખી આ બધી વાતો કરો. તો મને ખૂબ મજા આવી. આપણે જો મજા આવી, આપણે જો ગમ્યું હોય તો મારે એટલું જ આપની પાસેથી જોઈએ છે કે આપ જ્યારે પણ સમાજમાં આવી રીતે કોઈ લાગણીને કારણે સ્પેશિયલ ગણાતી વ્યક્તિ દેખાય, એને તિરસ્કારતા નહીં, એને તરછોડતા નહીં, એને હળદૂત કરતા નહીં, એનું અપમાન કરતા નહીં. એનું આ બધા મમતાના મિત્રો પાસેથી શીખો કે મેનેજમેન્ટ કરો. વરસાદ પડે તો તોફાન પણ લઈ આવે, કાદવ પણ લઈ આવે, પણ જો મેનેજમેન્ટ કરો તો 12 મહિનાનું પાણી પણ વરસાદમાંથી જ આવે, 12 મહિનાનું અનાજ પણ વરસાદમાંથી જ આવે. આપણે મમતા પાસેથી મેનેજમેન્ટ શીખવાનું છે. મારે શીખવાનું નથી, મમતા એટલું સરસ કરે છે કે એની પાસે શીખવાનું છે કે કેમ કરવું. તો આ મેનેજમેન્ટ આપણે શીખીએ અને આ જિંદગીને બહેતર બનાવીએ, એવી પરમાત્માને પ્રાર્થના ઉપરવાળાને હું
દુઆ માંગો કે ભાઈ એનો સથવારો આપણી સાથે રહે આમાં, અને જ્યાં સુધી આ બધા બાળકો આપણી વચ્ચે છે ત્યાં સુધી આપણને યાદ દેવડાવતા રહેશે કે ખરેખર જે દુનિયા બનાવવાની હતી, ઇન્સાન ખરેખર જે ઘડવાનો હતો, અમૃતસ્ય પુત્ર, અમૃતનું સંતાન જે બનાવવાનું હતું, એ આવા બનાવવાના હતા. આવા આપણે થવાનું છે એ યાદ રાખવાનો જ સંદેશો આપવા માટે હું માનું છું કે એક જીવ એક્સ્ટ્રા ભગવાને ક્યાંક ક્યાંક નાખી દેશે કે તમને યાદ દેવડાવે કે ખરેખર તમારે આવા થવાનું હતું. ગાર્ડન ઓફ ઈડનમાં આવી રીતે ફરતા હતા, ત્યાં પાછા આપણે જવું હોય તો આ ધરતી ઉપરના સ્વર્ગ વચ્ચે આટલી માસુમિયતને સાચવી રાખશો ને, તો મોહબ્બતને સાચવી રાખશો ને, તો દુનિયા જીવવા જેવી લાગશે સાહેબ. નહીં તો દુનિયા જેવી થઈ ગઈ છે કે 50% લોકો તો ડિપ્રેશનમાં જીવે છે, સ્ટ્રેસમાં જીવે છે, મરતા જીવે છે. તો એક પંક્તિથી મારી વાતનું સમાપન કરું. જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી, કાં જીત છે કાં શીખ છે, કાં જીતશો અને કાં નવું શીખશો. હારવા જેવી વાત કોઈ છે. આજુબાજુ વાળા તો કહેશે કે આ ન થાય, આ ન થાય, આ ન થાય. પણ મેં જોયું છે કે જે એવું સાંભળતા નથી હોતા, મેં મારા ઘરના દરવાજે એક સ્ટીકર રાખ્યું છે, ઓશો સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ રોગમાંથી મુક્ત થઈ જાય બધા. આ ડાઉન સિન્ડ્રોમ કોઈ રોગ નથી. કોઈ તમને કહે કે તમારા છોકરા બીમાર છે ત્યારે કહેજો કે આ અવસ્થા છે, ઇટ્સ અ કન્ડિશન નોટ ડિસીઝ. આ અવસ્થા છે, આ પ્રભુને વધારે પ્યારા લેવાની અવસ્થા છે, આ રોગ નથી, બીમારી નથી. તો બસ આ જ રોગ છે ક્યાં કહેંગે લોગ. દુનિયાને જે કેવું હોય વિધા કરે, આપણે દુનિયા જેને બનાવી છે ને એ શું કહે છે એના ઉપર ધ્યાન આપીને આગળ વધવાનું ચાલુ રાખીએ. એક સૌથી મોટી ઇબાદત છે, એક સૌથી મોટી પ્રાર્થના છે. આ પશુ પંખીઓની દુનિયામાં પણ છે. તમે કૂતરાને પણ 5 દિવસ રોટલી આપશો તો તમારી પાછળ ફરશે. એને ખબર પડે છે કે મોહબ્બત મળે છે, એ લાગણી નથી મળતી, પથરો નથી મળતો, પ્રેમ મળે છે, વસ્તે નહીં તમારી સાથે. આપણે તો માણસો છીએ, આપણે જ આ લાગણીની ગંગા વહાવવાની છે. તો તમે જોતથી જોત જગાવો જ છો, પ્રીતની ગંગા વહાવો જ છો. હું તમને સલામ કરું છું, જાહેરમાં માથું નમાવીને સલામ કરું છું કે તમે બધા જે કામ કરો છો એવું કામ બીજા બધાને શીખવાડો. આટલી જ મારે વિનંતી કરવાની છે કે આવું વધારે થાય, વધારે બાળકો ડેવલપ થાય, વધારે બહાર નીકળે, વધારે દુનિયા રોશન કરે અને વધારે દુનિયાને પાઠ ભણાવે કે ખરેખર આ વસ્તુથી આપણે જીવવાનું છે. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર છે, ખૂબ આભાર. જોરદાર આપણે આપણા મહેમાનને વધારીશું. આપણા મુખ્ય વક્તા સર એક મિનિટ સ્ટેજ પર આવશે. જય સર.